સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો। 10મા ધોરણમાં તમે સારા ગુણ પ્રાપ્ત કરી 11મા ધોરણમાં એમાં પણ આપણે સાયન્સ સબ્જેક્ટમાં આપણે વિષયમાં રસ દાખવ્યો છે। તો સાયન્સ સબ્જેક્ટમાં આપણે એડમિશન લીધું છે, તો અહીંયા તમારા બધા વિદ્યાર્થી મિત્રો, વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ બધાનું અહીંયા હાર્દિક સ્વાગત છે। હવે તમને થોડોક પ્રાથમિક આપણે ખ્યાલ આપી દઈએ કે સાયન્સ તમે લીધું છે તો સાયન્સમાં કયા કયા સબ્જેક્ટ ભણવાના છે અને તેમાં આપણે કયા સબ્જેક્ટમાં કેવા પ્રકારનું આપણે જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે। તો સૌપ્રથમ મિત્રો આપણે વાત કરીએ કે સાયન્સ સબ્જેક્ટ છે, સાયન્સ સબ્જેક્ટ એમાં આપણે અત્યાર સુધીમાં 8, 9 અને 10 ધોરણમાં આપણે બધું જે વિજ્ઞાન છે, વિજ્ઞાન અને ટેકનોલોજીમાં બધા સબ્જેક્ટ છે, બધા વિષયો એ આપણે અત્યાર સુધી જોડે ભણતા હતા। પરંતુ હવે તમે 11મા ધોરણમાં જ્યારે સાયન્સ સબ્જેક્ટ એટલે કે વિજ્ઞાનનો પ્રવાહ સિલેક્ટ કર્યો છે, તો એમાં હવે તમે જે વિજ્ઞાન અત્યાર સુધી ભણતા એના હવે 3 ભાગ પાડવામાં આવે છે। તો સાયન્સ સબ્જેક્ટ તમે લીધો છે તો એમાં સૌપ્રથમ તમારે 2 ગ્રુપ આવે, એ ગ્રુપ અને બી ગ્રુપ। જો તમે એ ગ્રુપ લીધું હોય તો મેથેમેટિક્સ સબ્જેક્ટ, મેથ્સ સબ્જેક્ટ અને અથવા બી ગ્રુપ હોય તો બાયોલોજી, ગણિત અને અહીંયા બાયોલોજી, આ 2 સબ્જેક્ટ તમારે પ્રાથમિક રૂપે સિલેક્ટ કરવાના હોય છે। હવે બીજો વિષય છે, આ 2 વિષય મિત્રો બંનેને એ ગ્રુપ અને બી ગ્રુપમાં અલગ પડે છે, પરંતુ તમે 2 એ અથવા બી ગ્રુપ માટે કેમેસ્ટ્રી છે, જે કેમેસ્ટ્રી એટલે રસાયણ વિજ્ઞાન એ બધામાં કોમન આપે, બંને ગ્રુપમાં કોમન આવે છે। એવી જ રીતે ફિઝિક્સ જે સબ્જેક્ટ છે એ પણ બંને ગ્રુપમાં કેવો છે મિત્રો, અહીં કોમન છે। તો મુખ્યત્વે આપણે સાયન્સમાં આ 3 સબ્જેક્ટની વાત કરવાની હોય છે, મેથ્સ કેમેસ્ટ્રી ફિઝિક્સ અથવા બાયોલોજી કેમેસ્ટ્રી ફિઝિક્સ। એની સાથે તમારે ગૌણ વિષય પણ સાથે પસંદ કરવાનો હોય છે। ઇંગ્લિશ બંને સબ્જેક્ટ માટે મિત્રો ફરજિયાત વિષય છે। સાથે તમારે જો મેથ્સ ગ્રુપ હોય તો કમ્પ્યુટર વિષય રાખવાનો હોય છે, અને બાયોલોજી ગ્રુપ હોય તો તમે સંસ્કૃત રાખી શકો છો, સંસ્કૃત રાખી શકો છો। આ 5 વિષય છે એ આપણે સાયન્સમાં હોય છે। એમાં મુખ્યત્વે તમને ખ્યાલ હોય કે આ 3 સબ્જેક્ટ કેવા છે, મુખ્ય છે। એમાં જે ફિઝિક્સ છે, ભૌતિક વિજ્ઞાન, આ જે વિષય છે, સબ્જેક્ટ છે, એ મિત્રો હું લેવાનું છે। મારું નેમ છે વિમલ કથિરિયા, અને હું તમારું જે ફિઝિક્સ સબ્જેક્ટ છે એ વિશે થોડું જ્ઞાન આપીશ, અને એમએસસી બીએડ ફિઝિક્સ સાથે મેં વલ્લભ વિદ્યાનગરથી ડિપાર્ટમેન્ટ ઓફ ફિઝિક્સમાંથી મેં એમએસસી બીએડ કરેલું છે। તો આ મારો પ્રાથમિક તમને ઇન્ટ્રોડક્શન આપી દીધું છે। હવે આ કોરોનાની મહામારીના કારણે આપણી પાસે અત્યારે એવી સુવિધા નથી કે આપણે ક્લાસરૂમમાં બેસી અને બોર્ડ દ્વારા ભણી શકીએ। તો આજે આપણે અહીંયા આ રીતે ઓનલાઈન સબ્જેક્ટ ભણીશું। તો સૌપ્રથમ આપણે ફિઝિક્સ સબ્જેક્ટની વાત કરીએ તો ફિઝિક્સ સબ્જેક્ટ વિશે જે પ્રાથમિક જ્ઞાન હોય છે એ જ્ઞાન આપણને ફિઝિક્સના ચેપ્ટર નંબર 1ના ભૌતિક જગત, જે આપણો પહેલો ચેપ્ટર છે એમાં જ આપણને આપેલું છે। તો સૌપ્રથમ આપણે ચેપ્ટર નંબર 1 ચાલુ કરીએ, ભૌતિક જગત, જેમનું મિત્રો અહીંયા ઇંગ્લિશ નામ છે ફિઝિકલ વર્લ્ડ, ફિઝિકલ વર્લ્ડ। ઓકે, તો ફિઝિક્સમાં વાત કરી દઈએ ફિઝિક્સ પહેલાં આપણે થોડીક સાયન્સની વાત કરી દઈએ। તમે સાયન્સ સબ્જેક્ટ અહીંયા સિલેક્ટ કર્યો છે તો સાયન્સ સબ્જેક્ટની થોડીક વાત કરી દઈએ। સાયન્સનો મતલબ આપણે એવો લઈએ છીએ કે વિજ્ઞાન અને ટેકનોલોજી, વિજ્ઞાન અને ટેકનોલોજી। તો આ સાયન્સ શબ્દનો થોડોક વાત કરી દઈએ આપણે તો પ્રાચીન કાળથી આપણે જોઈએ છીએ મિત્રો, પ્રાચીન સમયથી આપણી પાસે એવી જિજ્ઞાસા હતી જાણવાની કે આજુબાજુ જે આપણી પાસે કુદરતી ઘટનાઓ બનતી હોય અથવા એવી કંઈક અનોખી વસ્તુ બનતી હોય આપણે, તો આપણે એવો પ્રશ્ન વારંવાર થયા કરે કે આવું શા માટે થતું હશે।
ઘણી વખત આપણને થતું હોય કે સૂર્ય છે એનું આથમવું હોય અથવા ઉગવું હોય, ચંદ્ર છે એનું પરિભ્રમણ કરવું હોય, પછી સૂર્યગ્રહણ હોય, ચંદ્રગ્રહણ હોય, પછી દરિયામાં ભરતી ઓટ આવે છે, પછી તારાનું ટમટમવું હોય, પછી આવા ઘણા બધા આપણા પ્રશ્નો છે જે કુદરતમાં આપણે રોજબરોજની ક્રિયામાં જોતા હોય આજુબાજુ વાતાવરણમાં. જે લોકો ધારો કે અભ્યાસ કરે છે એમને પણ આ કુદરતી અનુભવ થાય છે. જે લોકો અભ્યાસ નથી કરતા, જે લોકો કંઈ ભણતર લીધું જ નથી, એ લોકોને પણ આ વારંવાર આવા પ્રશ્નો થાય. શા માટે વીજળીનો ચમકારો થાય, વાદળો શા માટે ગરજે છે? તો આવા ઘણા બધા પ્રશ્નો મૂંઝવતા હોય ને પહેલેથી પ્રાચીન સમયથી આપણને આવા પ્રશ્નો વિશે જાણવાની જિજ્ઞાસા રહેલી છે. આવું શા માટે થતું છે? ઘણી વખત નાના બાળકો હોય આપણને એવું પૂછતા હોય કે આવું શા માટે થાય, આવું શા માટે થાય. તો પ્રાચીન સમયથી મનુષ્યની અંદર એક જિજ્ઞાસા રહેલી છે કે જેના કારણે ઓટોમેટિક મનમાં એવા પ્રશ્નો ઊભા થાય છે. જેવી રીતે વેદોમાં પણ કહ્યું છે કે અર્થ તો બ્રહ્મ જિજ્ઞાસા, એટલે મનુષ્યની અંદર પહેલેથી જ એક જિજ્ઞાસા રહેલી છે બધી વસ્તુ જાણવાનું. તો સાયન્સ શબ્દ છે એનો શોધક છે અથવા એમના વિશે જે આગળ આપણે અત્યાર સુધી ભણી ગયા છે એ બધું ક્યાંથી આવ્યું છે? તો કે આ બધું શેમાંથી ઉત્પન્ન થયું છે? જિજ્ઞાસાથી. જે મનુષ્ય અંદર જે જિજ્ઞાસા છે અંદર જાણવાની બધી વસ્તુ, એનાથી સાયન્સ સબ્જેક્ટનો ઉદ્ભવ થયો છે. ધીમે ધીમે જે બધા વસ્તુઓનું આપણે પ્રશ્નોનું નિરાકરણ મળતું ગયું, એવી રીતે બધી જે થિયરી છે અથવા નોલેજ છે એને આપણે ભેગું કરતા ગયા અને એનું આપણે નામ આપી દીધું છે સાયન્સ. અને સાયન્સ શબ્દ આપણે ક્યાંથી આવ્યો છે, કેમ નામ પડ્યું છે, એ રીતે જાણવું હોય તો એ પણ આપણે જોઈ લઈએ કે સાયન્સ શબ્દ છે, જે સાયન્સ એટલે વિજ્ઞાન શબ્દ, એ મિત્રો ગ્રીક શબ્દ સિન્ટિયા પરથી આવેલો છે. ગ્રીક શબ્દ સિન્ટિયા પરથી, આપણે આ લખી શબ્દોમાં લખું સિન્ટિયા. તો ગ્રીક શબ્દ સિન્ટિયા પરથી સાયન્સ શબ્દ ઉતરી આવેલો છે. અને આ સિન્ટિયા પાછો શબ્દ છે ગ્રીક શબ્દ. ગ્રીકમાં સિન્ટિયા જે છે, તો સિન્ટિયાનો મતલબ શું થાય? તો કે સિન્ટિયાનો મતલબ ગ્રીક ભાષામાં ગ્રીક લોકો શું કરતા હતા? તો કે જાણવું. તો સિન્ટિયા શબ્દનો અર્થ થાય જાણવું, અને એ જાણવું ઉપરથી સાયન્સ સબ્જેક્ટનો ઉપયોગ મતલબ શોધ થઈ ઉપયોગમાં લેવાનો. કારણ કે સાયન્સ એટલે બીજું કાંઈ નહીં, જે આજુબાજુ ઘટનાઓ બને છે અને જે નવું વસ્તુ આપણે જાણવાની કોશિશ કરીએ છીએ એને આપણે શું કહીએ છીએ? સાયન્સ કહીએ છીએ. હવે મિત્રો અહીંયા ગ્રીક શબ્દ શા માટે ગ્રીક, બધા શબ્દો શા માટે ગ્રીક ઉપરથી લેવામાં આવે છે? કારણ કે આપણે જોઈએ કે મોટા ભાગના જે વૈજ્ઞાનિકો થઈ ગયા છે એ બધા વૈજ્ઞાનિકો ગ્રીક પ્રદેશમાંથી અથવા ગ્રીક જે વિસ્તાર છે, ગ્રીક ભાષા બોલાય છે, એ પ્રદેશમાંથી વધારે વૈજ્ઞાનિકો એ શોધખોળ કરેલી હતી. અને એ સમયમાં આપણે ભારતમાં રાજાશાહી હતી અને આ રાજ હતું આપણે આ અંગ્રેજોનું. એટલા માટે અહીંયા આપણે શરૂઆતમાં બહુ સાયન્સનો એટલો બધો વિકાસ નહોતો થયો. એટલે ગ્રીક જે પ્રદેશ છે એમાં વધારે પડતો સાયન્સ શબ્દનો વિકાસ થયો હતો. સાયન્સ ભાષા અથવા પેલા સાયન્સને આપણે એક પુસ્તક કહીએ તો એનો વધારે વિકાસ થયો હતો. એટલા માટે ગ્રીક ભાષાની જે ડિક્શનરી છે, ABCD છે, અથવા ગ્રીક ભાષાના આપણે કહીએ મૂળાક્ષરો છે, એના ઉપરથી બધા શબ્દોનો ઉદ્ભવ થયો છે. ઓકે, તો સિન્ટિયા યાદ રાખજો મિત્રો. સાયન્સ MCQ પૂછાઈ શકે. આ ચેપ્ટર જે ભૌતિક જગત છે પહેલું ચેપ્ટર, એ આમ આપણને NCERT માટે પણ મહત્વનું નથી અને નીટ અને ZEEની જે એક્ઝામ આવે એના માટે પણ આ ચેપ્ટર મહત્વનું નથી. આમાંથી કોઈ પ્રશ્ન પૂછાતા નથી. આ પેલો જે યુનિટ છે એક માત્ર શું છે કે જાણવા માટે કે ફિઝિક્સ તમે ભણો છો અથવા ભણવાનો પ્રયત્ન કરો છો તો ફિઝિક્સ એટલે શું, ફિઝિક્સમાં કયા કયા સબ્જેક્ટ આવે, 11 અને 12માં તમે કયા કયા ફિઝિક્સના સબ્જેક્ટ વિશે ભણશો, એનું પ્રાથમિક નોલેજ આપતો આ પેલું ચેપ્ટર છે. તો અહીંયા ખાલી આપણે માત્ર યાદ રાખવાનું છે અથવા જાણવાનું છે કે ખરેખર આ ફિઝિક્સ વસ્તુ શું છે. અને અમુક વખત ધારો કે આપણે MCQ પૂછાઈ શકે તો આપણે MCQ પણ બુક સહેલા હોય છે. તો અહીંયા યાદ રાખજો સાયન્સ સબ્જેક્ટ છે એ ગ્રીક શબ્દ સિન્ટિયા પરથી ઉતરી આવેલો છે. હવે સાયન્સ શબ્દ છે એની જગ્યાએ આપણે અત્યારે આપણને ખ્યાલ છે કે ગુજરાતીમાં કયો શબ્દ વાપરીએ છીએ? તો કે વિજ્ઞાન. ગુજરાતીમાં કેવા વાપરીએ છીએ? વિજ્ઞાન. અથવા સંસ્કૃતમાં પણ વિજ્ઞાન શબ્દ છે. તો એનો અર્થ શું છે જાણી, એ શબ્દ કેમ આવ્યો? તો આપણને ખ્યાલ છે કે વિજ્ઞાન શબ્દ છે એ સંસ્કૃત શબ્દ છે મિત્રો. વિજ્ઞાન શબ્દ જે આપણે વાપરીએ છીએ કેવો છે મિત્રો?
સંસ્કૃત શબ્દ છે, સંસ્કૃત ભાષામાંથી. આપણને ખ્યાલ છે કે ગુજરાતી ભાષા છે, હિન્દી ભાષા છે, બધી ભાષાઓ છે એ ક્યાંથી આવેલી છે? સંસ્કૃત ભાષામાંથી. તો જે આપણે શબ્દ ઉપયોગ કરીએ છીએ વિજ્ઞાન, એ પણ સંસ્કૃત શબ્દમાંથી આવેલો છે, વિજ્ઞાન. પછી આવી જ રીતે એક અરબી ભાષા છે આપણી, જે અરબી ભાષામાં એક શબ્દ હતો ઇલ્મ. અરબી ભાષાનો શબ્દ હતો ઇલ્મ અને સંસ્કૃત ભાષાનો શબ્દ હતો વિજ્ઞાન. આ બંનેનો મતલબ સરખો થાય. બંનેનો મતલબ કેવો થાય મિત્રો? સરખો થાય. એનો મતલબ કેવો થાય છે? તો કે એનો મતલબ થાય છે જ્ઞાન. શું થાય છે મિત્રો? જ્ઞાન. શું કીધું મેં અહીંયા? સંસ્કૃત શબ્દ જે વિજ્ઞાન હતો અને અરબી ભાષાનો શબ્દ ઇલ્મ હતો, બંનેનો જે મિનિંગ થાય છે એ કેવો થાય છે? જ્ઞાન. તો સંસ્કૃત શબ્દ જે વિજ્ઞાન હતો એના અથવા જ્ઞાન થતો હતો એને જ આપણે શું કહી દીધું? સાયન્સ નામ આપી દીધું. સાયન્સ એનું નામ છે. ઓકે, આ ગ્રીક ભાષાનો શબ્દ છે સાયન્સ, અંગ્રેજી ભાષામાં, અને વિજ્ઞાન છે એ સંસ્કૃત ભાષાનો શબ્દ છે. તો પછી કે વિજ્ઞાનની આપણે વ્યાખ્યા આપવી હોય અથવા વિજ્ઞાન શું કામ કરે છે સામાન્યથી આપણે કેવું હોય, તો એ પણ આપણે કહી શકીએ કે વિજ્ઞાન એટલે શું? તો કે વિજ્ઞાન શું કામ કરે એ આપણે દર્શાવી દઈએ કે વિજ્ઞાન શું કામ કરે કે કુદરતી ઘટનાઓ જો બનતી હોય, કુદરતી ઘટનાઓ એમને વિસ્તૃતપૂર્વક અને બીજું શું મિત્રો? ઊંડાણપૂર્વક. વિસ્તૃતપૂર્વક અને ઊંડાણપૂર્વક સમજવા માટે કરવામાં આવતો સુવ્યવસ્થિત પ્રયત્ન છે. હવે વિજ્ઞાન શબ્દનો સામાન્ય આપણે અર્થ અહીં આપ્યો છે કે કુદરતી ઘટનાઓ જે આજુબાજુ આપણને બને છે. આપણને ખ્યાલ હોય કે 10મા ધોરણમાં અને 9મા ધોરણમાં આપણે ગુરુત્વાકર્ષણ બળનો અભ્યાસ કર્યો છે, પછી પ્રકાશશાસ્ત્રનો અભ્યાસ કર્યો છે. એમાં આપણે ઘણા બધા એક્ઝામ્પલ જોયા હોય. પછી ગતિ ચેપ્ટર છે કે એમાં આપણે કુદરતી ઘટનાઓ જે આજુબાજુ બને છે નેચરલ રીતે, એ ઘટનાનો અભ્યાસ કર્યો છે. તો કુદરતી ઘટનાઓને વિસ્તૃતપૂર્વક એટલે લંબાણમાં અને ઊંડાણપૂર્વક એટલે ખૂબ જ ડીપમાં. આવું શા માટે થાય? તો કે આવું થાય છે તો એનું એવું શા માટે થાય? તો ઊંડાણપૂર્વક આપણે જે સુવ્યવસ્થિત પ્રયત્ન કરીએ છીએ એને આપણે નામ આપી દીધું છે વિજ્ઞાન. વિજ્ઞાન એટલે બીજું મિત્રો કાંઈ નહીં, કુદરતી ઘટનાઓને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ અને શું કહેવાય છે? વિજ્ઞાન કહેવાય છે. તો કે હવે વિજ્ઞાનમાં આપણે આ બધી વાત કરી કે કુદરતી ઘટનાનો ઉપયોગ કરીએ છીએ, આ બધો અભ્યાસ કરીએ છીએ કુદરતી ઘટનાનો, તો એનો ઉપયોગ શું થાય? હવે આ બધો અભ્યાસ કરીને આપણને ફાયદો શું થાય? આપણે ફાયદા વગર કાંઈ કામ કરતા નથી. તો આપણે શું ફાયદો થાય આપણે જોઈ લઈએ. તો આનાથી ફાયદો શું થાય? તો કે આનાથી આપણે એક તો કુદરતી ઘટનાની આગાહી કરી શકીએ, કુદરતી ઘટનાની આગાહીઓ કરી શકીએ. આપણને ખ્યાલ છે અત્યારે ચોમાસાની ઋતુ હોય છે, એમાં ઘણી વખત આગાહીઓ હવામાન ખાતા વિભાગ છે આગાહી કરતા હોય કે 5 દિવસમાં વરસાદ થવાની સંભાવના છે અથવા દરિયામાં છે પૂર આવવાની સંભાવના છે. તો આવી બધી ઘટનાઓની આગાહી કરે છે. શાના કારણે કરે છે? શા અંદાજથી કરી શકે છે? એ મિત્રો વિજ્ઞાનનું જે જ્ઞાન છે, વિજ્ઞાનનું જે નોલેજ છે સાયન્સનું, એના પરથી પોતે અનુમાન લગાવી શકે છે કે કુદરતી ઘટનાની આગાહીઓ ક્યારે કઈ ઘટના બનવાની સંભાવના છે. પછી બીજું શું કરી આગાહી કરીને ફાયદો શું? તો કે આગાહી કરવાથી શું થાય કે એના પર આપણે નિયંત્રણ કરી શકીએ. શું કરી શકીએ? નિયંત્રણ કરી શકીએ. કે આપણને ખ્યાલ હોય કે 5 દિવસમાં ભારે વરસાદ થવાની સંભાવના હોય તો આપણે આગાહી કરી શકીએ, નિયંત્રણ કરી શકીએ કે માછીમારો હોય એને દરિયો ખેડવા જવાનું નહીં, કારણ કે પૂર આવી શકે, જાનહાની થઈ શકે. અથવા બીજું આપણે કહી શકીએ કે જે લોકો ગંભીરતા દાખવતા ના હોય એ ગંભીરતા દાખવી દે કે પરિસ્થિતિ આપણે આવી સર્જાવાની છે. પછી આપણને અત્યારે ખબર હોય કે કોરોનાની મહામારી ચાલે છે, તો એમાં પણ આપણે આગાહી કરી શકીએ કે કોરોના જે મહામારીનો રોગ છે એ આવતા સમયમાં કેટલા દિવસમાં કેટલું વધવાનો છે, કેટલી નુકસાની થવાની છે, કેટલા રોગોમાં એ થવાની સંભાવના છે. તો એના પરથી આપણે ચેતી જઈએ, નિયંત્રણ કરી શકીએ. અને નિયંત્રણ કરી આપણે બીજું શું કરી શકીએ કે બદલાવ લાવી શકીએ. એમાં શું કરીએ? બદલાવ લાવી શકીએ. થોડો ઘણો આપણે બદલાવ લાવી શકીએ. આપણે કુદરતી ઘટનાઓને ટાળી શકતા નથી, પરંતુ એનાથી આપણે થોડુંક રક્ષણ મેળવી શકીએ છીએ. તો આપણે વિજ્ઞાન શબ્દમાં કુદરતી
હમણાં વાત કરી કે વિજ્ઞાન શું છે, તો કુદરતી ઘટનાનો અભ્યાસ કરવાનો ઊંડાણપૂર્વક, અને અભ્યાસ કરીને શું કામ કરશું, તો કે અમુક કુદરતી ઘટનાઓ છે ને એ ઉપર આગાહી કરશું, નિયંત્રણ કરશું, અને જો શક્ય બને તો એમાં બદલાવ લાવવાનો પ્રયત્ન કરીશું. તો આપણે અત્યારે વિજ્ઞાન શબ્દની વાત કરી, જેમાં આપણે થોડીક માહિતી મળી. હવે વૈજ્ઞાનિક જે પદ્ધતિ બધી છે એ કઈ રીતે કામ કરે છે, તો એને આપણે વિશે જોઈ લઈએ. તો કે વિજ્ઞાન તો વાત કરી કે વૈજ્ઞાનિકો કુદરતી ઘટનાનો અભ્યાસ કરે, તો અભ્યાસ કઈ રીતે કરે છે? આમ ધારો કે મને ખ્યાલ પડ્યો કે કોઈ ઘટના બને છે ને હું કહું કે આ મારી વાત સત્ય છે, તો કોઈ સ્વીકારી લેશે નહીં. તો કઈ રીતે વૈજ્ઞાનિક પદ્ધતિ કામ કરે છે? તો વૈજ્ઞાનિક પદ્ધતિમાં આંતર સંબંધ ધરાવતા પદ, વૈજ્ઞાનિક પદ્ધતિમાં આંતર સંબંધ ધરાવતા પદ. તો એમાં સૌપ્રથમ કોઈ પણ આપણે વૈજ્ઞાનિક અવલોકન કરવું હોય તો શું કરવાનું? સૌપ્રથમ તો કે એમાં પદ્ધતિસર અવલોકનો કરવા પડે. આપણે ધારો કે એક ઘટના બને છે, કુદરતી ઘટના, આપણે એનો અભ્યાસ કરવો છે, તો પહેલાં આપણે શું કરવું પડે? પદ્ધતિસર અવલોકનો કરવા પડે. ધારો કે ચોમાસાની ઋતુ છે અને આપણે અભ્યાસ કરવો છે કે વીજળી છે એ કઈ રીતે થાય છે, ક્યારે થાય છે, શું ઘટના બને છે, તો આપણે પહેલાં અવલોકનો કરવા પડે કે કયા સમયે વીજળી થાય છે, કઈ ઋતુમાં થાય છે, કયા સમયમાં થાય છે, કેવા માહોલમાં થાય છે. તો ઘણા બધા અવલોકનો કરવા પડે. આપણે એવું માની ના લઈએ કે એક વખત જોઈને કે વીજળી થાય છે. ઘણી વખત એવું હોય છે કે તડકો હોય તો પણ વીજળી થાય ને આપણે એવું માની લઈએ કે તડકો હોય ત્યારે જ વીજળી થાય. તો એ અવલોકન આપણે કેવું પડે મિત્રો? ખોટું પડે. તો ઘણા બધા આપણે પહેલાં અવલોકનો કરવા પડે. તો પહેલાં વિજ્ઞાનમાં શું કરવું પડે? પદ્ધતિસર પહેલાં અવલોકનો કરવા પડે. પછી શું કામ કરવું પડે? તો કે નિયંત્રિત પ્રયોગો કરવા પડે. પછી આપણે અવલોકનો કરી લીધા, પછી શું કરવા પડે? પ્રયોગો કરવા પડે. પણ કેવા કરવાના છે મિત્રો? અહીંયા ધ્યાન રાખજો, નિયંત્રિત પ્રયોગો કરવાના છે. ઘણી વખત વિજ્ઞાનમાં પ્રયોગો એવા હોય છે જેમાં તમે સાવચેતી અથવા નિયંત્રણ ન રાખો તો આપણે જાનહાનિ પણ થઈ શકે છે. એટલે એમાં નિયંત્રણ પ્રયોગો પણ કરવા પડે છે. ઘણી વખત તમે જોયું હોય કે ન્યુક્લિયર પ્લાન્ટમાં જે પ્રયોગો કરતા હોય, ન્યુક્લિયર પ્લાન્ટ એટલે જે તમને ખબર હોય કે ન્યુક્લિયર એનર્જીથી અત્યારે ન્યુક્લિયર વેપન બને છે, અથવા ન્યુક્લિયર પ્લાન્ટમાંથી આપણને ઉર્જા પણ પ્રાપ્ત થાય છે રેડિયો એક્ટિવમાંથી. તો એમાં તમે જો નિયંત્રણ પ્રયોગો ન કરો તો તે અણુબોમ્બનું કામ કરે છે અને દુનિયામાં વિનાશ સર્જન થઈ શકે. તો પ્રયોગો પણ આપણે કેવા કરવા પડે? વિજ્ઞાનમાં નિયંત્રિત કરવા પડે. પછી બીજું શું કામ કરવું પડે? પ્રયોગો કરી લીધા, અવલોકનો કરી લીધા, શું કરવું પડે? ગુણાત્મક અને માત્રાત્મક તર્ક કરવા પડે. તર્ક એટલે મિત્રો આપણી પાસે જે સામાન્ય બુદ્ધિ હોય એ બુદ્ધિનો ઉપયોગ કરી અને આપણે એના વિશે થોડુંક અનુમાન લગાડવું પડે. આપણે એના વિશે થોડુંક મનમાં વિચારવું પડે કે આ કઈ રીતનું થતું હશે, આના પછી શું થતું હશે. તો એક મનોમંથન કરવું પડે, ગુણાત્મક અને માત્રાત્મક તર્ક કરવો પડે. પછી ગાણિતિક નમૂનીકરણ. આપણે ધારો કે ગુરુત્વાકર્ષણ બળનો અભ્યાસ કરીએ છીએ, તો એમાં ગુરુત્વાકર્ષણ બળમાં આપણે પ્રયોગો કરી લીધા, અવલોકનો કરી લીધા, પ્રયોગો પણ કરી લીધા કે આ પેન છે એને અમુક ઊંચાઈ ઉપરથી ધારો કે હું નીચે ફેંકું છું તો નીચે જ આવે છે. મેં એવા પ્રયોગો કરી લીધા, પણ કેવા કર્યા છે? નિયંત્રિત. ઘણી વખત એવું થાય કે ચાલો આ બોલપેનને નીચે પછાડી છે, એ પણ નીચે આવે છે, ને હવે હું જોઈ લઉં કે ધારો કે મારી પાસે એક મોટી 4 વ્હીલ ગાડી છે અથવા 2 વ્હીલ ગાડી છે, એને ઉપરથી હેઠે પછાડું અથવા મોબાઈલ પછાડું તો નીચે આવે છે કે નહીં. તો એ નિયંત્રિત પ્રયોગો કહી શકાય નહીં, કારણ કે એમાં નુકસાની થાય છે. તો નિયંત્રિત મેં આ પેનને નીચે મૂકી અને પ્રયોગો કરી લીધા. પછી મેં આને ગુણાત્મક અને માત્રાત્મક તર્ક વિચારી લીધું કે આ નીચે પડે છે, શા માટે પડે છે, આનું કારણ શું છે, કેટલી ઊંચાઈથી પડે છે, કેટલું નીચે બળ લાગે છે. તો મેં એના ઉપર માત્રાત્મક તર્ક કરી લીધો. ગાણિતિક નમૂનીકરણ એટલે હવે નીચે પડે છે, બોલપેન ઉપરથી જ્યારે નીચે પડે છે મિત્રો, ત્યારે આના ઉપર નીચે કેટલું બળ લાગતું હશે, બળમાં કઈ કઈ વસ્તુ ભાગ ભજવે છે, આ બોલપેનનું દળ એમાં ભાગ ભજવે છે કે નીચે જે જમીન છે, જમીન એના પર શું અસર કરે છે. તો આ બધું છે એ ગાણિતિક નમૂનીકરણ એટલે ગાણિતિક સૂત્ર સ્વરૂપે આપણે એનો એક નમૂનામાં ઢાળવું પડે છે. પછી શું કામ કરવાનું હોય? તો કે આગાહીઓ કરવાની હોય.
અથવા બીજું વિજ્ઞાનમાં શું કરવાનું હોય તો કે સિદ્ધાંતો ચકાસવાના હોય, ચકાસવા કે નકારવાના હોય છે. પછી છેલ્લે શું કામ કરવાનું હોય? અનુમાન પણ કરી શકીએ આમાં, તથા નિરાધાર કલ્પનાનો પણ સમાવેશ આપણે વિજ્ઞાનમાં કરી શકીએ. અહીંયા જો મિત્રો આ સામાન્ય સ્ટેપ છે, બધા સામાન્ય સ્ટેપ, એમાં આપણે જોઈ શકીએ કે જો ગાણિતિક નમૂનીકરણ કરી નાખ્યું, પછી આપણે આગાહીઓ કરી દીધી. આગાહીઓ એટલે મિત્રો આપણે મેં કહી દીધું કે ગુરુત્વાકર્ષણ બળ છે હંમેશા ઉપરથી નીચે આવે છે, પણ આ સિદ્ધાંત છે એ સત્ય છે કે ખોટો છે એ જે સાબિત થયો નથી. તો પેલા શું કરવું પડે? સિદ્ધાંતોને ચકાસવા કે નકારવા પડે. હવે મેં જે સિદ્ધાંત બનાવ્યો છે, ધારો કે મેં નવો પ્રયોગ કર્યો છે અને મેં સિદ્ધાંત બનાવી દીધો છે કે કોઈ પણ પદાર્થ છે એ ઉપરથી તમે અમુક ઊંચાઈ ઉપરથી મુક્ત પતન કરાવો તો પદાર્થ કે આવે હંમેશા નીચે જ આવે. પણ આ સિદ્ધાંત છે ગુરુત્વાકર્ષણ બળ લાગે છે, જે નીચે બળ લાગે છે, સાચો છે કે ખોટો એ ચકાસવું પણ પડે. ઘણી વખત આપણે એવા પ્રયોગો કરતા હોય કે આપણે એક જગ્યાએ લાગુ પડતું હોય, પણ બીજા કોઈ સ્થળે તમે આ જ પ્રયોગ કરો તો એ લાગુ પડે નહીં, તો એ તમારો સિદ્ધાંત કેવો પડે? ખોટો પડે. તો સિદ્ધાંતોની ચકાસણી પણ કરવી જરૂરી છે. પછી શું કરવાનું? અનુમાન અને નિરાધાર કલ્પના પણ આધાર અહીંયા આપણે વિજ્ઞાનમાં અથવા ફિઝિક્સમાં કરીએ છીએ. અનુમાન અને નિરાધાર કલ્પના ઘણી વખત જે શરૂઆતમાં પ્રયોગો કરતા હોય મિત્રો, એમાં આપણે શું કરતા હોય? અનુમાન અને કલ્પના કરતા હોય. કેવી રીતે? આપણે એક્ઝામ્પલ લઈએ કે શરૂઆતમાં આપણે એવું માનતા હતા, શરૂઆતમાં વૈજ્ઞાનિકો અને બીજા લોકો માનતા હતા અનુમાન અને કલ્પના કરીને કે ચંદ્ર છે, આપણી પૃથ્વી છે, પૃથ્વીની આસપાસ સૂર્ય ફરે છે, પૃથ્વીની આસપાસ સૂર્ય ફરે છે. આવું શરૂઆતમાં જે લોકો હતા એવું માનતા હતા. એટલે આને શું કહેવાય? અનુમાન કહેવાય. અને નિરાધાર કલ્પના કહેવાય. કલ્પનાનો નિરાધાર મતલબ એનો કોઈ આધાર છે નહીં, આમનામ ખાલી ગાણિતિક આપણે મનમાં કલ્પના કરી છે. આવું કોઈએ પ્રયોગો કર્યા નથી, અવલોકનો કર્યા નથી, ગાણિતિક નમૂનીકરણ નથી, પણ આવું લોકો પેલા વિચારતા. તો આને અનુમાન કહેવાય. અનુમાનનો પણ આધાર વિજ્ઞાનમાં છે, અનુમાનનો પણ આધાર વિજ્ઞાનમાં છે, કલ્પનાનો. અને પછી આપણને એવી ખ્યાલ પડી કે આ સિદ્ધાંત આપણે ચકાસણી કરી, ત્યારે આપણને ખબર કે આ સિદ્ધાંત કેવો છે? ખોટો છે. એટલા માટે ભૌતિક વિજ્ઞાનમાં અથવા વિજ્ઞાનમાં કોઈ પણ સિદ્ધાંત અંતિમ હોતો નથી, કોઈ પણ સિદ્ધાંત અંતિમ હોતો નથી. તો અહીંયા આપણે જે મુદ્દાની વાત કરી કે એ વૈજ્ઞાનિક પદ્ધતિમાં એનો સમાવેશ થાય છે. ઓકે, તો અત્યારે શરૂઆતમાં ઇન્ટ્રોડક્શનમાં આજે પહેલો દિવસ છે, તો આપણે અત્યાર સુધીનું સામાન્ય જે ઇન્ટ્રોડક્શન આપ્યું એટલું તમે ખાલી સમજો. હવે આવતીકાલથી આપણે થોડુંક વધારે ડીપમાં જઈશું અને વધારે અભ્યાસ કરશું. ને આ ફિઝિક્સ એવો મિત્રો સબ્જેક્ટ છે, ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ છે અને ખૂબ જ મજા આવે એવો સબ્જેક્ટ છે. કારણ કે ફિઝિક્સ છે, એક મજાની વાત કહી દઉં કે ફિઝિક્સને એક બુકમાં કોટેશન છે કે ફિઝિક્સ ઇઝ ધ કિંગ ઓફ સાયન્સ, કે ભૌતિક વિજ્ઞાન છે એ વિજ્ઞાનનો રાજા છે. ખરેખર મિત્રો આ વાત સત્ય છે. કોઈ પણ જગ્યાએ તમે જોઈ લો કે ફિઝિક્સ છે વિજ્ઞાનનો રાજા છે. અને તો રાણી કોણ છે? તો કે કેમિસ્ટ્રી રાણી છે કે નહીં? કેમિસ્ટ્રી તો મિત્રો બાદમાં ઉદ્ભવેલી એક બ્રાન્ચ છે. પછી બાયોલોજી તો કે નહીં, બાયોલોજી પણ છે નહીં. તો કે કોણ છે? તો કે મેથેમેટિક્સ ઇઝ ધ ક્વીન ઓફ સાયન્સ. તો ગણિત છે એ વિજ્ઞાનની રાણી છે. તો ગણિત છે ભૌતિક વિજ્ઞાનની રાણી છે. તો તમારે ફિઝિક્સને ખરેખર સારી રીતે અને મસ્ત રીતે સમજવું હોય તો તમારે ગણિત છે એને સમજવું પડે. કારણ કે રાજાને સમજવું હોય તો પહેલાં રાણીને સમજવી પડે. તો સમજો મિત્રો, ભૌતિક વિજ્ઞાન છે એક એવી ભૌતિક શાખા છે જે એટલી બધી વિશાળ છે, જેમાં આપણે આખું બ્રહ્માંડ નહીં પણ આખી દુનિયા, આખું આપણે વર્લ્ડને બધું આમાં સમાવેશ કરી શકીએ. આખે આપણા બ્રહ્માંડને, કેટલા બ્રહ્માંડોનો સમાવેશ, આખું બધા જ્ઞાનનો સમાવેશ ફિઝિક્સમાં થાય છે. તો ફિઝિક્સ છે એને કિંગ કહેવામાં આવે છે, કે વિજ્ઞાનનો રાજા કહેવામાં આવે છે. અને ગણિત છે ને વિજ્ઞાનની રાણી કહેવામાં આવે છે. તો ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ અને મહત્વનો સબ્જેક્ટ છે, ખૂબ જ મજા આવે એવો ટોપિક છે. અને તો આપણે હવે આવતીકાલે આ સરસ મજાના જે સબ્જેક્ટ છે ને આવતીકાલે રસપ્રદ થોડીક વાતો કરીશું, ખૂબ જ જાણવા જેવી. ઓકે, થેન્ક યુ વેરી મચ.